કચ્છના આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબ રોગચાળાની પરિસ્થિતિમાં 3 દિવસથી ગુલ્લીમાં છે. રાપર તાલુકાના સૌથી મોટા આડેસર ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબ ડોક્ટર દર્શના શ્રીમાળી શનિવારથી સોમવાર સુધી ગુલ્લીમાં જોવા મળ્યા છે. કોઈ દર્દી ડોક્ટર દર્શનાબેન શ્રીમાળીને કોલ કરે તો ડોક્ટર કહે છે હું ભીમાસર છું, અને ભીમાસર કોઈ દર્દી કોલ કરે તો કહે હું આડેસર છું. તેવું રોકડું પરખાવી દેવામાં આવે છે. આવા અધિકારીને આડેસર ચાર્જને બદલે આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાયમી બદલીનો ઓર્ડર કરવામાં આવે તો જ ગોલી મારતા બંધ થાય તેમ છે. આ બાબતે સુખપરના સામાજિક કાર્યકર જીવણભાઈ આહિરે જણાવ્યું છે કે શનિવારે રૂબરૂ તપાસ કરતા તેઓ ગેરહાજર જોવા મળ્યા હતા. સોમવારે તપાસ કરતા પણ ગેરહાજર જોવા મળ્યા હતા. કચ્છ જિલ્લામાં હાલમાં રોગચાળાની પરિસ્થિતિમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ફૂલમાળી સાહેબ દ્વારા પણ લેટર જાહેર કરાયો છે કે રોગચાળાની પરિસ્થિતિમાં કોઈ પણ કર્મચારીના રજાના દિવસે પણ રજા મંજૂર કરવી નહીં અને હેડક્વાર્ટર પર હાજર રહેવું. તો પણ આ ડોક્ટરો સતત ગેરહાજર અને ગુલ્લી કેમ મારે છે? ક્યાંક રાપર તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર મોતીલાલ રાય તો છાવરતા નથી ને તેવું લાગી રહ્યું છે. ડોક્ટર દર્શનાબેન શ્રીમાળી અતિ ભારે વરસાદની ગંભીર પરિસ્થિતિમાં પણ એક અઠવાડિયાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમાસર પર ગેરહાજર હતા. તે સમાચાર પેપરમાં છપાયા હતા. ત્યારબાદ 10 દિવસનો પગાર કપાત કરવામાં આવ્યો હતો. રોગચાળાની સ્થિતિમાં દર્દીઓની પરવા કર્યા વગર આ ડોક્ટરો ગુલ્લી કેમ મારતા હોય છે? આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કોલ કરતા જણાવ્યું કે તપાસ કરીને જવાબદાર ડોક્ટર સામે શિક્ષાત્મક પગલાં અને કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ બાબતે સુખપરના સામાજિક કાર્યકર જીવણભાઈ આહિરનો ટેલિફોનિક ઇન્ટરવ્યુ પણ સાંભળીએ. મહાસાપુરા ન્યૂઝ ભુજથી વાત કરું છું. હા બોલો. જીવણભાઈ આહિર સાથે વાત થઈ છે મારી. હા જીવણભાઈ. અમને સમાચાર મળેલા કે આરોગ્ય કેન્દ્ર રાપર આડેસરમાં તમારી રજૂઆત હતી કે ત્યાં ડોક્ટરો હાજર નથી, આ રોગચાળાની પરિસ્થિતિ છે, તો શું કહેવું એ બાબતે તમારું? તમે રૂબરૂ ગયેલા? હા, એટલે હું શનિવારે ગયો હતો. જે સીડીચઓ સાહેબે એક પરિપત્ર કરેલો છે કે 14 થી 16 તારીખે કોઈ અધિકારીઓને રજા મળશે નહીં અને હેડક્વાર્ટર છોડવું નહીં. છતાંય પણ હું શનિવારે ગયો, સોમવારે ગયો, પણ મેડિકલ ઓફિસર અથવા તો સ્ટાફમાં ખાલી 2 જ જણા હાજર હતો, કોઈ હાજર હતું નહીં મને જોવા મળેલું. મેં પછી એના આધારે મેં આપેલું હતું. તો મારું એ કહેવાનું થાય છે કે જે આ લોકો સામે કડક પગલાં લેવા પડે. અને મેં સીડીઓ સાહેબથી વાત કરેલી હતી ફોન દ્વારા. સાહેબ તમે લેટર કરેલો છે, છતાંય પણ કોઈ અહીંયા હાજર રહેતું નથી. બરાબર છે. આ બાબતે યોગ્ય તપાસ થવી જરૂરી છે. હા, યોગ્ય તપાસ કરવી જરૂરી છે. કેમ કે માણસોને હાલ અત્યારે રોગચાળાની બહુ અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. તો દર્દીઓ જાય છે, દર્દીઓ પાછા હોતું જ નથી દવાખાને. એટલે બધા દર્દીઓ ત્યાં આવેલા અને બધા પાછા ગયેલા એવું કઈ ખરું? હા, ખરું. ઓકે. અને સાથે ડોક્ટર દર્શનાબેન શ્રીમાળી પણ ટેલિફોનિક વાતચીત કરેલ છે. તે બાબતે તેમના વિચારો તે શું કહેવા માંગે છે એ પણ આવો જાણીએ શું કહેવું છે મા ન્યૂઝના માધ્યમથી. દર્શનાબેન શ્રીમાળીથી વાત થાય છે મારી. હા બોલો. મહાસાપુરા ન્યૂઝ ભુજથી વાત કરું છું મેડમ. હા બોલો. કહેવાનું એમ છે કે કચ્છ જિલ્લાના રાપર આડેસરમાં પીએચસીમાં ડોક્ટર તરીકે આપની ભૂમિકા ભજવો છો, બરાબર? ચાર્જ છે મારે. હા, તમારું ચાર્જ છે, બરાબર. એવી રજૂઆત આવી છે કે તમારે ત્યાં દર્દીઓ આવે છે અને ડોક્ટરો હાજર જોવા નથી મળતા. શું કહેવું એ બાબતે તમારું? હવે દર્દી આવે ત્યારે ડોક્ટર તો એક જ હોય ભાઈ પીએચસીમાં, અને ચાર્જમાં હોય તો રોજ 24 કલાક તો ત્યાં હાજર ના જ રહી શકે ને બેન. 24 કલાક હાજર ના રહી શકે, પણ આપણું એક જાહેરનામું પણ હતું કે તમે સોમવારથી શનિવાર સુધી પીએચસીમાં કોઈએ આ રોગચાળો જે ફાટી નીકળ્યો છે એ અનુસંધાને ધ્યાનમાં રાખીને પીએચસીને છોડવું નહીં. તેમ છતાંય આપની ગેરહાજરી બોલતી હતી. પીએચસીને છોડવું નહીં ભાઈ, એટલે મારું પીએચસી ભીમાસર છે, આડેસર નહીં. હા, ભીમાસર પર ત્યાં આવેલા દર્દીઓએ જ અમારે કહ્યું હતું કે ભીમાસરમાં કોઈ કોલ કરે તો એ પણ કોલ પણ કોઈ ઉપાડવા તૈયાર નથી ને દર્દીઓની જે સમયસર સેવા મળે છે તે પણ કોઈ આપવા તૈયાર નથી. ભીમાસરમાં કોલ કરે એટલે ભીમાસરમાં ક્યારે કોને કોલ કર્યો? એમ પોતાના મનથી લોકો જે આ બધું જે માહિતી આપે છે ને એ પણ એવા જ લોકો તમને માહિતી આપે કે જે એમનો ખાલી ખોટા ઇસ્યુ જ કરવા છે. બાકી રિયલમાં કોઈ પેશન્ટ આવ્યું નથી. તો કોઈ પેશન્ટને દવા નહીં મળી એવું પણ થયું નહીં. 24 કલાક મારો સ્ટાફ ત્યાં હાજર જ હોય અને હું પોતે ત્યાં હાજર જ હતી.
પછી આ તો આપણે પોતાના કામથી થોડા ઘણા આગળ પાછળ જઈએ ને, એમોને એકલી ઓપીડી જ જોવાની નહીં હોતી, બીજાય ઘણા પીએચસીના કામ હોય. આ બધું જે એક જ વ્યક્તિ કરે એ પીએચસીના ટાઈમ વગર આવીને કરે તો પછી એને પૂરતી સારવાર ના મળે. અને તેમ છતાંય એને જે જોતું હોય એ તો મળે. એ લોકો ત્યાં આવીને તો એવું કહેતા જ નહીં કે અમારે આ જોઈએ પેલું જોઈએ. ખાલી ડૉક્ટરનું ધ્યાન રાખવાનું એમને નહીં આવતું. અને હું હાજર નહીં હોય તો બીજો સ્ટાફ હાજર હશે. એટલે કહેવાનું એમ થાય છે કે દર્દીઓ ત્યાં આવે છે અને યોગ્ય બધા દર્દીને પૂરતી સારવાર મળે જ છે. આ એક જ માણસ એ બધી વાત ફેરવ્યા કરે છે. એટલે ઈ તમે કોણ છે એ માણસ તમે જણાવી શકો? તમે કોણ? એ જીવનભાઈ આહિર. કોણ છે? જીવનભાઈ આહિર. શું તમારી પાસે કોઈ પુરાવો ખરો એ બાબતે કે તમે એ જ વ્યક્તિના આક્ષેપો કરો છો? તો એ સીસીટીવી કેમેરામાં એ વ્યક્તિ 5 દિવસ કન્ટિન્યુ આવ્યું હતું ને, એ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં છે. એ પીએચસીના વગર ટાઈમે આવીને ખોટી ખાલી મગજમારી જ કરી છે. એટલે ઈ જીવન અને હું હાજર હોઉં કે ના હોઉં એ જોવાની ફરજ કે એના પર કોઈ પણ એક્શન લેવાના એ જે તે મારા ટીએચઓ સર છે, સીડીએચઓ સર છે, એ લોકોને એક્શન લેવાના. ગામ લોકો તો કેવું કહીએ, એમને જે વસ્તુ ના મળે કે એમને ખાલી ખોટો ઝઘડા જ કરવા હોય, વગર ટાઈમે આવીને ખાલી બેસી રહેવું હોય પીએચસી પર ને એની આપણે ના પાડીએ તો એ તો એમને મન પડે એવું કરી શકવાના. અત્યારે તમે કહો છો કે જીવણભાઈ આહિર તમે નામ જોગ કહ્યું છે મેડમ, તો તમારે શું કહેવું કે એ બાબતે જીવણભાઈ આહિરનો આપણે સંપર્ક કરીએ તો તમારા વિચારો તમે રજૂ કરવા માંગો ખરા? મારે કોઈની જોડે કાંઈ કરવું નહીં. એનો જે પ્રોબ્લેમ હોય હું કાલે આડેસર પીએચસી જવાની છું, એ આવીને કરી છે. ઓકે. એટલે હું તમે ચોક્કસ એવું કહેવા માંગો છો કે જીવણભાઈ આહિર ત્યાં આવેલા અને સીસીટીવી ફૂટેજ તમારા પીએચસી ના ટાઈમ કરતા અલગ છે અને એ ટાઈમ પછી આવ્યા છે, એવું છે? હા, એવું જ છે. તો તમારા પીએચસી નો ટાઈમ શું છે? અમારી પીએચસી નો ટાઈમ 8:30 થી 12:30 અને 4 થી 6. આડેસર પીએચસી 24/7 છે. તો એમાં કેવું કે ઇમરજન્સી સારવાર હોય એ 24 અવર્સ સુધી આપણે આપીએ ગમે ત્યારે પેશન્ટ આવે. ઓકે. બાકી એમ તમને ગમે ત્યારે ગમે તે વાગેલું હોય અને એ વાગ્યા ને 15-20 દિવસ થઈ ગયા હોય ને પછી તમે ખાલી એમ જ જસ્ટ ડ્રેસિંગ કરાવવા માટે મન પડે એવા ટાઈમે આવો તો જે સ્ટાફ હોય એનો બી જમવા બમવાનું કંઈક હોય કે ના હોય. અને મેડમ માહિતી અનુસાર જણાવવાનું કે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા લેટર પણ એક જાહેર થયેલો છે. તો અમે હાજર જ હતા ને, અને લેટર એવો જાહેર થયો હતો કે બધાએ હેડક્વાર્ટર પર હાજર રહેવાનું છે. એવો લેટર નતો કે 24 કલાક તમારે બસ પીએચસી માં જ બેસી રહેવાનું. જી. હા જી, આપનો આભાર. ખુશખબર. કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી મા આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે. તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે. તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો. સ્થળ નખત્રાણા વિરાણી રોડ, દર્શન કિરાણાની સામે, નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં. કાંજીભાઈ ચૌહાણ. સંપર્ક નંબર 98 791 22 352.